સ્ટોરી છે. સ્ટોરીનું નામ છે ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ, એટલે કે સારું કાર્ય હંમેશા ફળે છે. જો તમે કોઈ સારું કાર્ય કરેલું હોય તો તમને તેમની સફળતા, એનું ફળ હંમેશા તમને મળે છે. તો ચાલો આપણે સ્ટોરી જોઈએ હવે. વન્સ ધેર વર 2 ટ્રીઝ ઇન ધ જંગલ, કે એકવાર એક જંગલમાં 2 ઝાડ હતા. વન વોઝ અ મેંગો ટ્રી એન્ડ ધ અધર વોઝ અ બબુલ ટ્રી. એક હતું એ આંબો અને એક બાવળ હતું. મેંગો ટ્રી વોઝ કાઇન્ડ, આંબાનું ઝાડ હતું ને એ દયાળુ હતું. બબુલ ટ્રી વોઝ નોટ સો, અને બાવળનું ઝાડ હતું એ દયાળુ ન હતું. વન ડે ધ ક્વીન બી એન્ડ હર bees came to the jungle for the shelter. એક દિવસ રાણી મધમાખી અને તેની મધમાખીઓ, એટલે કે તેના બચ્ચાઓ, એના મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવે છે. They saw the bubble tree and wanted to make a beehive in it. તે બબુલ ટ્રીને જોવે છે, એટલે કે બબુલના ઝાડને જોવે છે અને તેના ઉપર મધપૂડો બનાવવો હોય એવું તેઓ ઈચ્છે છે. ધ ક્વીન બી આસ્ક, જે રાણી છે, મધમાખીઓની રાણી છે, એ બબુલ ટ્રીને કહે છે, પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ, કે અમને તમારી ડાળીનો ઉપયોગ કરવા દો. બબુલ ટ્રી સેડ, નો, ફાઇન્ડ અનધર ટ્રી. બબુલ ટ્રી કહે છે, ના, તમે કોઈક બીજું ઝાડ શોધી લો. મેંગો ટ્રી હર્ડ ધીસ એન્ડ સેડ, બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ. મેંગો ટ્રી આ બધું સાંભળે છે અને કહે છે, બબુલ ટ્રી, બાવળ, તારી પાસે તો ઘણી બધી જગ્યા છે, તારી પાસે પૂરતી જગ્યા છે જ. યુ કેન શેર ઇટ, તું તેની એ જે જગ્યા છે તે તું આપી શકે છે. ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી એન્ડ સેડ, બબુલ ટ્રી એકદમ ગુસ્સે થઈને બોલ્યું, યુ કેન લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ, તને જો એટલી બધી કાળજી થતી હોય તો તું તારી ડાળીનો ઉપયોગ કરવા દે. ધ મેંગો ટ્રી સેડ ટુ ધ બીઝ, યુ કેન લીવ ઇન મી. મેંગો ટ્રી બી એટલે માખીઓનું કહે છે કે તમે મારી ડાળીઓનો ઉપયોગ કરો. ધ બી બિલ્ટ ધેર beehive in the mango tree and thank him. મધમાખીઓ તેમનો મધપૂડો આંબા પર બનાવે છે અને તેનો આભાર માને છે. વન ડે 2 woodcutter came. એક દિવસ 2 કઠિયારાઓ આવ્યા. They saw the mango tree and wanted to cut it down. તેણે આંબાનું ઝાડ જોયું અને તેને કાપવાનું વિચાર્યું. But one woodcutter saw the beehive and said, પણ એક કઠિયારાએ જોયું કે તેના ઉપર મધપૂડો હતો. The bee will sting us. મધમાખીઓ જે છે આપણને ડંખશે. They decide to cut the bubble tree. એટલા માટે એ બબુલ ટ્રી એટલે કે બાવળ કાપવાનું નક્કી કરે છે. They started cutting it. તેઓ કાપવાનું શરૂ કર્યું તેમણે. The bubble tree cried in pain. બાવળ છે વેદનામાં ચીસ પાડ્યું. The mango tree asked the bee to help. આંબાના ઝાડે મધમાખીઓની મદદ લીધી. The queen bee said, let's protect the bubble tree. અને રાણી મધમાખીએ કહ્યું, ચાલો બાવળનું રક્ષણ કરીએ. The bee stung the woodcutter. અને કઠિયારાઓને ડંખે છે. The woodcutter run away. કઠિયારાઓ છે તે ત્યાંથી ભાગી ગયા. The bubble tree was saved. બાવળનું ઝાડ બચી ગયું. The bubble tree said, I am sorry. Thank you for saving me. બબુલ ટ્રી બોલ્યો, મને માફ કરો, મને બચાવવા બદલ આભાર. The bee told him to thank the mango tree too. એટલે મધમાખીની રાણી છે એ કહે છે કે આંબાનો પણ આભાર માનવા એણે કહ્યું. The bubble tree promised to be kind from then and started helping all.
બાવળે દયાળુ થવાનું વચન આપ્યું અને ત્યાર પછી તેણે સૌને મદદ કરવાનું શરૂ કર્યું. તો અહીંયા આ નાની એવી સ્ટોરી હતી, એક મોરલ સ્ટોરી હતી કે જો તમે કોઈ સારું કાર્ય કરો તો તમારે એ કાર્યનો તમને હંમેશા ફળ મળે જ. અહીંયા મેંગો ટ્રીએ જે સારું કાર્ય કર્યું કે તેના ઉપર મધપૂડો બાંધવા દીધો, તેના માટે જે કઠિયારા છે એને કાપ્યું નહીં અને એના દ્વારા એનું રક્ષણ થયું. તો જે સારું કાર્ય કરે એનું હંમેશા સારું ફળ મળે. એના પછી ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ. હવે પેરેગ્રાફના આધારે સેમ સાઉન્ડ એટલે કે રાઇમિંગ વર્ડ જે છે એ આપણે સેમ સિમિલર સાઉન્ડ આવતો હોય એવું ગોતવાનું છે. ફૂડ, તો અહીંયા ગુડ આપેલું છે. હવે એના જેવું બીજું છે ફ્રી, ટ્રી, બટ, કટ. આ પેરેગ્રાફના આધારે લખેલા છે. કેર, હેર, વુડ, wood. Next, classify the sentence in the table. અહીંયા થોડાક સેન્ટેન્સ આપેલા છે અને બે ટેબલ આપેલા છે, એક મેંગો ટ્રી અને બબુલ ટ્રી. અહીંયા જે આપેલા સેન્ટેન્સ છે આપણે એની અંદર એ ડિવાઈડ કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે નો ફાઇન્ડ અનધર ટ્રી. તો આ સેન્ટેન્સ છે એ બબુલ ટ્રી બોલે છે એટલે બબુલ ટ્રીમાં આવશે. બબુલ ટ્રી, યુ હેવ ઇનફ સ્પેસ. બબુલ ટ્રી, તારી પાસે પૂરતી જગ્યા છે, તો આવું મેંગો ટ્રી બોલે છે. ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. જો તને કાળજી હોય તો તું તારી ડાળીનો ઉપયોગ કરવા દે, આવું બબુલ ટ્રી બોલે છે. યુ કેન લીવ ઇન મી. તો મેંગો ટ્રી કહે છે કે યુ કેન લીવ ઇન મી એટલે મેંગો ટ્રીમાં આવે છે. આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી. અને બબુલ ટ્રી માફી માંગી અને આભાર માને છે. પ્રોમિસ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ. તો એ આવે છે મેંગો ટ્રીમાં કે પ્રોમિસ કરવાનું કહે છે અને હવે કાઇન્ડ દયાળુ બનવાનું કહે છે અને બધાને મદદરૂપ થવાનું કહે છે. તો અહીંયા આપણે આ બે ટેબલ છે એ ડિવાઈડ કરીને લખી નાખ્યા છે. બબુલ ટ્રીને લગતા અહીંયા આપેલા છે અને મેંગો ટ્રીને લગતા સેન્ટેન્સ જે લાગુ પડતા હતા એ સેન્ટેન્સ અહીંયા ક્લાસિફાઈ કરેલા છે. તો ત્યારબાદ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. અહીંયા પ્રશ્નો આપેલા છે અને એના ટૂંકમાં જવાબ આપવાના છે. તો ફર્સ્ટ વન ઇઝ હુ કેમ ઇન ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર. કે આશ્રય લેવા માટે કોણ આવે છે જંગલમાં? ધ ક્વીન બી એન્ડ હર બીઝ. ધ નેચર ઓફ મેંગો ટ્રી વોઝ. મેંગો ટ્રીનો નેચર કેવો હતો? કાઇન્ડ. વોટ ડીડ ધ ક્વીન બી રિક્વેસ્ટ ટુ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીને શું રિક્વેસ્ટ કરવાનું કહે છે? ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક અ બીહાઇવ. કે તેની ડાળીઓ ઉપયોગ કરવા દે શેના માટે? મધપૂડો બનાવવા માટે. વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક ધ હેલ્પ ફ્રોમ યુ. જો કોઈ તમને આવી રીતે કાંઈ પૂછે તો તમે શું કરો? તેની મદદ કરો. કઈ રીતે કરો? મદદ કરું કે ન કરો? આઈ વિલ હેલ્પ ધેટ પર્સન. હા, હું એની મદદ કરું. Did the bubble tree thank the bees? Yes, the bubble tree thanked the bees. What did the bubble tree promise? Bubble tree promised to be kind and help all. How is the honeybee